નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 7 એની અંદર ઇંગ્લિશ ગ્રામરની અંદર પેજ નંબર 41 એની અંદર નોન વર્બલ ટેક્સ્ટ એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. માહિતી વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો. એની અંદર ફર્સ્ટ છે, હવે કોઈ કાર્ડ હોય છે તો જુઓ, અહીંયા છે ચમક ડિટર્જન્ટ પાવડર, net weight 500 grams, maximum retail price 20 rupees, inclusive of all taxes, free 1 bar of super ring. આ કંપનીનું નામ છે હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ. આના આધારિત આપણને કેટલા પ્રશ્નો આપેલા છે, ક્વેશ્ચન્સ આપેલા છે, એના આપણે આન્સર લખવાના છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ? તો આ પ્રોડક્ટનું નામ શું છે? તો આપણે આન્સર લખીએ છીએ, ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ is ચમક detergent powder. What is the price of the product? હવે આ પ્રોડક્ટની પ્રાઇસ શું છે? જેમ કે આપણે ચમક ડિટર્જન્ટ પાવડર લેવા જઈએ તો એની પ્રાઇસ એટલે એની કિંમત શું છે? તો આપણે હવે એનો આન્સર લખવાનો છે. તો એની કિંમત કેટલી છે? 20 રૂપીસ, એટલે કે 20 રૂપિયા. તો હવે આપણે એનો આન્સર કેવી રીતે લખીશું? ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ the price of the product is 20 rupees. What is the net weight? Weight એટલે એનું વજન. આપણે ચમક ડિટર્જન્ટ પાવડર લેવા જઈએ છીએ તો એનું વજન કેટલું છે? તો એનું વજન કેટલું છે? 500 ગ્રામ્સ, એટલે કે 500 ગ્રામ્સ. તો આપણે લખીએ the net weight is 500 grams. Write the name of the company. હવે જે કંપની છે એનું નામ આપણે લખવાનું છે. તો ધ નેમ ઓફ ધ કંપની, રાઇટ ધ નેમ ઓફ ધ કંપની. તો આપણે લખીશું હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ. હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ. વોટ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ? આ પ્રોડક્ટની સાથે શું ફ્રી છે? તો આપણે લખીશું 1 bar of super ring, 1 bar of super ring is free with the product. હવે સેકન્ડ છે, શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર, MG રોડ, પોરબંદર. ઓલ ગ્રોસરી આઇટમ્સ અવેલેબલ હિયર. એટલે કે શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર છે, MG રોડ, પોરબંદરની ઉપર આવેલું છે, એની અંદર આવેલો છે. ઓલ ગ્રોસરી આઇટમ્સ અવેલેબલ એટલે બધું જ મળી શકે છે. ઓલ ગ્રોસરી એટલે કરિયાણું, જે આપણે કરિયાણાની વસ્તુ લઈએ છીએ એને ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્રોસરી. એનો ટાઈમ શું છે? આપણે જે પ્રોવિઝન સ્ટોર છે એ ક્યારે ખુલે છે? 9 AM to 9 PM.
એટલે સવારે 9 વાગ્યાથી તે રાતના 9 વાગ્યા સુધી, અને મંડે ટુ સન્ડે સેટરડે એટલે કે સોમવારથી તે શનિવાર સુધી આ ખુલ્લો રહે છે. સન્ડેઝ ક્લોઝડ એટલે કે રજા આપણે રવિવારના દિવસે એ બંધ હોય છે. હવે આના ક્વેશ્ચન્સ આપણે લખવાના છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર? હવે આ સ્ટોરનું નામ શું છે તો આપણે લખીએ. ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ શ્રીનાથ provision store. Second, where is the store? આ સ્ટોર ક્યાં આવેલો છે? તો the store is at MG Road, પોરબંદર. ક્યાં આવેલો છે? ઓન MG રોડ ઉપર, પોરબંદર. સ્ટોર ઇઝ at MG Road, પોરબંદર. What does it sell? તે શું વેચે છે? What does it sell? તો it sells all grocery items. It sells all grocery items. When is the shop open? દુકાન ક્યારે ખુલ્લી હોય છે? The shop is open. The shop is open. The shop is open Monday to Saturday. The shop is open Monday to Saturday. When is the shop closed? દુકાન ક્યારે બંધ હોય છે? The shop is closed. The shop is closed on Sunday. When is the shop closed? The shop is closed on Sunday. હવે આપણે થર્ડ નંબરનું જોવાનું છે. સિટી બુક સ્ટોર The City Bookstore 25 discount of notebooks. 25 discount on notebooks, 50% discount on notebooks. ટેક્સ્ટ બુકમાં 25 ડિસ્કાઉન્ટ છે. ડિસ્કાઉન્ટ એટલે કે વળતર. ઓફ ટેક્સ્ટ બુક એટલે કે આપણે જે બુકો લઈએ છીએ તે. એન્ડ 50% ડિસ્કાઉન્ટ ઓન નોટબુક્સ. અને આપણે નોટબુક ખરીદીએ તો આપણને કેટલું મળે? 50% ડિસ્કાઉન્ટ મળે, એટલે 15% વળતર મળે. ઓફર વેલિડ ટુ June 30,
2040. તો આ જે ઓફર આપેલી છે એની વેલિડ એટલે કે એની સમય મર્યાદા કેટલા સુધી છે? જૂન 30 એટલે કે 30મી જૂન સુધીની છે. હવે જોઈએ 12th રત્નમ કોમ્પ્લેક્સ નિયર નીલંબર સિનેમા આણંદ. એનો ટાઈમ છે 10 AM to 8 PM. સન્ડેઝ ઓપન. રવિવારના દિવસે પણ આ ખુલ્લી હોય છે. વી હેવ નો અધર બ્રાન્ચ એનીવેર ઇન ધ સિટી. વી હેવ નો અધર બ્રાન્ચ એટલે અમારી કોઈ શહેરમાં બીજી અમારી કોઈ શાખા છે નહીં. હાઉ મચ ઇઝ ડિસ્કાઉન્ટ ઓન નોટબુક્સ? તો નોટબુકની અંદર આપણને કેટલું ડિસ્કાઉન્ટ હતું? તો કેટલું છે? 50%. તો આપણે કેવી રીતે લખીશું? તો ડિસ્કાઉન્ટ is 50% on notebooks. The discount is 50% on notebooks. What is the name of the shop? આ દુકાનનું નામ શું છે? The name of the shop is the name of the shop is City Book Store. City Book Store. The shop has many branches in the city. The shop has many branches in the city. શું શહેરની અંદર આ દુકાનની બીજી શાખાઓ છે? તો જ્યારે આપણે જોઈએ છીએ તો એની અંદર વી હેવ નો અધર બ્રાન્ચ એનીવેર ઇન ધ સિટી. શહેરમાં અમારી પાસે અમારી કોઈ બીજી શાખા છે નહીં. તો આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ છે. ફોલ્સ એટલે કે ખોટું છે. આ સેન્ટેન્સ એવું કહેવા માંગે છે કે ધ શોપ હેઝ ધ મેની બ્રાન્ચીસ ઇન ધ સિટી. આ દુકાનની શહેરમાં આ દુકાનની ઘણી બધી શાખાઓ છે. તો કોઈ શાખા જ નથી એટલે શું છે? સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ એટલે કે ખોટું છે. હવે ફોર્થ નંબર આપણે જોઈએ. What is the last date of the discount offer? છેલ્લી ઓફર લાસ્ટ ડેટ એટલે કે કઈ છેલ્લી તારીખ કઈ છે આ ડિસ્કાઉન્ટની ઓફરની? તો 13 જૂન. તો આપણે હવે લખીશું ધ લાસ્ટ ડેટ date of the discount offer to June 30. How much is the discount on textbook? ચોપડી ઉપર કેટલું ડિસ્કાઉન્ટ છે? તો the discount is 25% on textbook.
ફરીથી જોઈ લઈએ. ધ ડિસ્કાઉન્ટ ઇઝ 25% ઓન ધ ટેક્સ્ટ બુક. ફરીથી આપણે જોઈ લઈએ છીએ નંબર 1 એના ક્વેશ્ચન આન્સર. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ? તો ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ચમક detergent powder. What is the price of the product? The price of the product is 20 rupees. What is the net weight? The net weight is 500 grams. Write the name of the company. So Hindustan Soaps Limited. What is the free with the product? So 1 bar of Superrine is free with the product. The second જોઈએ. Second number. What is the name of the store? The name of the store is Srinath Provision Store. Where is the store? The store is at MG Road, Porbandar. What does it sell? It sells all grocery items. When is the shop open? The shop is open on Monday to Tuesday. When is the shop closed? The shop is open on Monday to Saturday. When is the shop closed? So the shop is closed on Sunday.